કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. સરકારી કર્મચારીઓ સમાન હક નહીં. તો મિત્રો, લાંબા ગાળાની જે માંગ હતી કે કરાર આધારિત કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, જેમને સરકારી કર્મચારી તરીકેના લાભ આપવામાં આવશે કે પછી તે સમક્ષ તેમને કાયમી કરવામાં આવશે, પરંતુ આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મોટો ચુકાદો આપ્યો છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે, શું ચુકાદો આપ્યો છે, કરાર આધારિત, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને ફાયદો થશે કે નુકસાન થશે, વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ એક એવા ચુકાદાની છે જે રાજ્ય જ નહીં પરંતુ દેશના લાખો એવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ચિંતા અને ચર્ચાનો વિષય બની ગયો છે. શું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને સરકારી કર્મચારી જેટલા હક મળે? શું સમાન કામ સમાન પગારનો સિદ્ધાંત અહીં લાગુ પડશે? અને શું ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિયમિત થઈ શકશે? આ બધા સવાલોના જવાબ આપતો છે સુપ્રીમ કોર્ટનો તાજો અને મહત્વપૂર્ણ ચુકાદો. આ વિડીયોમાં આપણે જાણીશું આ કેસ શું હતો, સુપ્રીમ કોર્ટે શું કહ્યું, કોર્ટની દલીલ શું છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર તેની શું અસર પડશે અને આગળ શું હવે શક્ય છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ માહિતી દરેક યુવા, દરેક નોકરી શોધનાર અને કોન્ટ્રાક્ટ કર્મચારી જે હાલમાં લાંબા સમયથી કે પછી અત્યારે કાર્યરત છે, તે તમામ માટે અત્યંત આ વિડીયો જરૂરી બનવાનો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આ કેસથી. આ કેસની શરૂઆત થાય છે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના નંદિયાલ નગરપાલિકામાંથી. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટેની જે સૌપ્રથમ જે કેસની શરૂઆત થઈ હતી તે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના નંદયાલ નગરપાલિકામાંથી થઈ હતી. વર્ષ 1994માં નગરપાલિકાએ સફાઈ કામદારો માટે એક ખાનગી કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું. આ કોન્ટ્રાક્ટ દ્વારા ઘણા સફાઈ કર્મચારીઓને નોકરી આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં કોન્ટ્રાક્ટર બદલાયા, પરંતુ કર્મચારીઓ તેના તે જ કામ કરતા રહ્યા. હવે આ કામદારો વર્ષો સુધી સતત સેવા આપતા રહ્યા. આ કર્મચારીઓએ તેવો દાવો કર્યો કે અમે સરકારી કર્મચારીઓ જેવું જ કામ કરીએ છીએ. આ કર્મચારીઓનું કહેવું હતું કે અમે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે અને જે સરકારી કર્મચારીઓ કામ કરે છે તે જ કામ અમે પણ કરી રહ્યા છીએ. તો વર્ષો સુધી અમે જ્યારે સેવા આપી રહ્યા છે તો અમને નિયમિત કર્મચારીઓ તરીકે સમાન પગાર અને ભથ્થા મળવા જોઈએ તેવું તેમને કહ્યું હતું. હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. હવે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો, આ મુદ્દો સૌથી પહેલા તો હાઈકોર્ટમાં પહોંચ્યો. આંધ્રપ્રદેશ હાઈકોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો. 2018માં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. 2018માં હાઈકોર્ટે કહ્યું, કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ લાંબા સમયથી સતત સેવા આપી છે, તેઓ સરકારી કર્મચારીઓ જેવું જ કામ કરે છે, તેથી તેમને સમાન પગાર અને ભથ્થા મળવા જોઈએ. આ ચુકાદો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આશાનો કિરણ હતો, પરંતુ વાત અહીં અટકી નહીં. સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી. હવે નંદિયાલ નગરપાલિકાએ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
અને પછી આવ્યો દેશની સર્વોચ્ચ અદાલતનો અંતિમ અને મહત્વપૂર્ણ નિર્ણય. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ સમાન નથી. હવે આવે છે અગત્યની વાત, જે સુપ્રીમ કોર્ટ દ્વારા ફાઇનલ નિર્ણય આપવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે કોઈ એજન્સી અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓ સરકારી વિભાગોના નિયમિત કર્મચારીઓ સાથે સમાનતાનો દાવો કરી શકે નહીં. કારણ કે બંનેની નિયુક્તિ પદ્ધતિ અલગ છે, બંને પર લાગુ પડતા નિયમો અલગ છે. કોર્ટનું કહેવું છે કે સરકારી વિભાગોના નિયમિત કર્મચારીઓ સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સમાનતા મળી શકે નહીં, અથવા તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સમાનતાનો દાવો કરી શકે નહીં, કારણ કે બંનેની જે નિયુક્તિ પદ્ધતિ છે તે અલગ અલગ છે. બંને પર લાગુ પડતા જે નિયમો છે તે પણ અલગ છે. ભલે કામ એક સરખું છે, પરંતુ નિયુક્તિ પદ્ધતિ અને નિયમો અલગ અલગ છે. સરકારી નોકરી બરાબર જાહેર સંપત્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું. સુપ્રીમ કોર્ટે બહુ મહત્વની વાત કરી. સરકારી નોકરી કોઈ ખાનગી મિલકત નથી, તે જાહેર સંપત્તિ છે. એટલે દેશના દરેક નાગરિકને સરકારી નોકરી માટે અરજી કરવાનો પૂરેપૂરો હક છે. ભરતી પારદર્શક અને ખુલ્લી પ્રક્રિયાથી થવી જોઈએ. નિયમિત ભરતીમાં પારદર્શિકતા જરૂરી છે. કોર્ટે કહ્યું, નિયમિત ભરતીમાં જાહેરાત, લાયકાત, પરીક્ષા, ઇન્ટરવ્યૂ, આરક્ષણ આ બધું લાગુ પડતું હોય છે. જ્યારે કોન્ટ્રાક્ટમાં આ બધું લાગુ પડતું નથી. કોન્ટ્રાક્ટમાં ભરતી કોન્ટ્રાક્ટરની મરજી પર થાય છે. કોઈ ખુલ્લી સ્પર્ધા હોતી નથી. કોઈ બંધારણીય સુરક્ષા તેમાં હોતી નથી. સમાન કામ સમાન પગાર અહીં લાગુ પડશે નહીં. એટલે કે હાલમાં દેશમાં જે કાયદો લાગુ પાડવામાં આવ્યો છે, સમાન કામ સમાન પગાર, તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લાગુ પડશે નહીં, તેવો સ્પષ્ટ હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપ્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ફક્ત કામ સમાન હોવું પૂરતું નથી, કારણ કે નિયુક્તિની પ્રક્રિયા અલગ છે, જવાબદારીઓ અને સુરક્ષા અલગ છે, સેવા નિયમો અલગ અલગ છે. જો ભેદ ના રાખીએ તો સિસ્ટમ પણ તૂટી જશે. કોર્ટે ચેતવણી આપી, જો નિયમિત અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચે ફરક ના રાખવામાં આવે તો સ્થાયી કોન્ટ્રાક્ટ અને એડહોક સિસ્ટમનો મૂળ આધાર ખતમ થઈ જશે. હાઈકોર્ટ દ્વારા ચુકાદો કેમ રદ થયો? હાઈકોર્ટનો ચુકાદો કેમ રદ થયો? તો સુપ્રીમ કોર્ટે કહ્યું, હાઈકોર્ટે કાયદાની મર્યાદા ઓળંગી, ભાવનાત્મક આધાર પર ચુકાદો આપ્યો, પરંતુ બંધારણીય સિદ્ધાંતો અવગણ્યા. એટલે 2018નો ચુકાદો રદ કરાયો. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર શું અસર પડશે હવે? તો મિત્રો, આ ચુકાદાની જે સીધી અસર છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પડશે. હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત પગારનો હક મળશે નહીં, ભથ્થાનો દાવો તે લોકો કરી શકશે નહીં, અને કાયમીકરણનો આપમેળે જ હક મળશે નહીં. એટલે કે જે સ્થિતિ હતી તે યથાવત રહેશે. પરંતુ યાદ રાખજો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ન્યૂનતમ વેતન, શ્રમ કાયદા, માનવ અધિકારો હજુ પણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં શું શક્ય બની શકે છે? જો સરકાર ઈચ્છે તો અલગ નીતિ બનાવી શકે છે. ખાસ સ્કીમથી કાયમીકરણ પણ કરી શકે છે. એટલે કે કોઈ અલગ પદ્ધતિ અપનાવીને કે ફરીથી પરીક્ષા લઈને અથવા તો કોઈ ઇન્ટરવ્યૂ યોજીને કાયમીકરણ પણ કરી શકે છે. આ તેવા કર્મચારીઓને લાગુ પડે છે જે કર્મચારીઓ લાંબા ગાળાથી કાર્યરત હોય, સમાન કામ કરતા હોય, તેમની પાસે અનુભવ હોય, તો તેવા કર્મચારીઓને ખાસ સ્કીમથી કાયમીકરણ કરી શકે છે અને અલગ નીતિ બનાવી શકે છે. પરંતુ આ બધું ક્યારે શક્ય છે?
સરકાર ઈચ્છે તો. કોર્ટ દ્વારા ફરજિયાત નિયમિતકરણ કરવામાં આવ્યું નથી. સામાન્ય લોકો માટે શું સંદેશ છે? તો મિત્રો, આ ચુકાદો હકીકતમાં કઠોર લાગે છે, પરંતુ કોર્ટનો ઉદ્દેશ્ય છે પારદર્શિકતા, સમાન તક, બંધારણીય ન્યાય. જો તમને સરકારી નોકરી જોઈએ છે તો કાયદેસર ભરતી પ્રક્રિયા જ એકમાત્ર હવે રસ્તો રહ્યો છે. જો તમને આ વિગતવાર માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો દરેક કોન્ટ્રાક્ટ કર્મચારી સુધી જરૂર પહોંચાડજો. જય હિન્દ, જય બંધારણ.